અંકલેશ્વર પાલિકાની 5 કિલોમીટર ત્રિજ્યામાં આવતા 12 ગામો પોતાનો ફ્રેશ વેસ્ટ પાલિકા સાઇટ પર નિકાલ કરશે. વેસ્ટ નિકાલની સાઇટ ઊભી કરવા અને તેના નિકાલના ખર્ચાળ વ્યવસ્થાપનને લઈ સારવાર દ્વારા GR પ્રસારિત કરાયો હતો. પાલિકાના કચરા નિકાલ સાઇટ પર ગામનો વેસ્ટ લાવી નિકાલ કરવા સાથે પાલિકા સાથે MOU કરાર કરશે. ગ્રામ પંચાયત દ્વારા પ્રતિ ટન સાઇટ 1000 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે. અંકલેશ્વર શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોને પણ સ્વચ્છતા અભિયાન સાથે જોડવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ અંગે GR કરવામાં આવ્યો છે કે GI અનુસાર નગરપાલિકાની હદથી 5 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા ગામોના મ્યુનિસિપલ કચરાનું વૈજ્ઞાનિક રીતે પ્રોસેસિંગ હવે નગરપાલિકા કરશે. આ યોજનામાં દીવા, દીવી, સુરવાડી, અંદાડા, આંબોલી, પિરામણ, નવા બોરભાટા બેટ, નવા બોરભાટા ગામ, નવા સરફુદ્દીન, ગડખોલ, બોઈત્રા અને છાપરા જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારને સ્વચ્છતા તરફ એક નવી દિશા મળશે. આ પ્રોજેક્ટથી માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સુધારામાં પણ મહત્વપૂર્ણ ફાયદા મળશે. ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધશે અને સ્વચ્છ ગામ વડે ગ્રામમાં સ્વચ્છતા પ્રતિબંધ બની સ્વચ્છ ગામ એવોર્ડ તરફ આગળ વધી શકશે.